થરાદમાં ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની લાલ આંખ। બનાસકાંઠા પોલીસે નશાના કાળા કારોબારના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। વાહોદાઉ ભારતમાલા રોડ પરથી પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને 2,36,000થી વધુના મુદ્દામાલ સાથે 4 ડ્રગ્સ પેડલરોને દબોચી લીધા છે। આ ડ્રગ્સ માફિયાઓ પડોશી રાજ્ય રાજસ્થાનથી ગુજરાતમાં બાઇક મારફતે બ્રાઉન હેરોઇન એટલે કે સ્મેકની ખેપ ઘુસાડતા હતા। પોલીસને મળેલી બાતમીના આધારે ડીસા, સુઈગામ અને ભાભરના 4 શખ્સોને 5.81 ગ્રામ સ્મેક સાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસની આ તપાસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર સાંચોરના મુખ્ય સૂત્રધારનું નામ પણ ખુલ્યું છે। અત્યારે મુખ્ય સૂત્રધાર સહિત કુલ 5 લોકો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બનાસકાંઠા પોલીસના આ પ્રહારથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। હવે જોવાનું એ રહેશે કે આ નેટવર્કના મૂળ કેટલા ઊંડા છે।